પાપ તારું પડકાશ જાળે જા ધર્મ તારો સંભાળ રે। રસોઈ બનાવતી હોય ને ત્યારે ભગવાનના એ ભજન ગાતી હોય કંઈક ને કંઈક કરતી ને હંતાઈ એમ કે ને કે સ્વાદ અલગ હોય એ સ્વાદ છે ને એ ગીત ગાતી હોય ને એની હિસાબે સ્વાદ અલગ થઈ જાય રસોઈ। ભગવાનનું નામ લેતા લેતા આપણે રસોઈ બનાવતા હોય ને એટલે એ છે ને રસોઈ છે ને પ્રસાદ થઈ જાય। તારા ચહેરા પર ખુશી જોઈને આપણે રાજી થાય છે। ધારાબેન તૈયાર થઈ ગયા છે। ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે સાહેબને જવાનું છે નિશાળે અને ધારાબેનને જવાનું છે સ્કૂલે। તો જો કંઈક ટેડીને હું ડેકોરેશન અમે એવું કર્યું છે, 50% ટેડી સુકાઈ ગયો છે। તો જે મારા ચાંદલા હતા ને એનું કટિંગ કરી અને આંખ ને કાન ને નાક ને બધું બનાવ્યું છે। તો હવે જોઈએ કે ધારાબેનના ટીચર શું કહે। કાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને। દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને લાઇટ પણ હમણાં જ આવી છે ને ટાઈમ થયો છે 9:10 ને 9:05 અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં। હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની। તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે, દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને સાહેબ કેટલી સ્પીડે બોલવાની કોશિશ કરે તમે જોઉં ને। ક્યારેક ક્યારેક તો હું બોલે એ ખબર ન પડે। સાહેબ જે કળા ભગવાને જેને આપી હોય ને એને જ સારું લાગે। હાલો હું ઢાલાને એક કામ કર, હું ઢાલાને મૂકીને આવ્યો ત્યારે ઓલું ગીત ગાતી હતી ને એ ગીત ગાતો। કયું ગીત? ઓલું જાડેજાનું કરતી હતી। જેસલ જાડેજા। હા હા બોલો। તે ઈ તો હું ઘરના કામ કરતી હોય ને ત્યારે ગાવાનું હોય। અત્યારે ગીત ગાતો પછી છેલ્લી કરીમાં એમ કે સાહેબ બોલી હતી, હું ભૂલી, મને નથી આવડતું, તું ગા એક ફરી। પાપ તારું પડકાશ જાળે જા ધર્મ તારો સંભાળ રે। પાપ તારું પડકાશ જાળે જા ધર્મ તારો સંભાળ રે। તારી બેડલી રે બુડવા નહીં દઉં કે તારી નાવડીને ડૂબવા નહીં દઉં। જાડે જા રે એમ તો રાલ કેસે જી, ઓ જી રે એમ તો રાલ કેસે જી। આગળ એમાં સાહેબની કડી જોઈ રહી હતી ત્યાં એ અત્યારે નો જડાય, ત્યારે એ તો કામ કરતી હોય ને મસ્તી ના મૂડ હોય ને ત્યારે એ કડી ની કડી જોડાય છે, અત્યારે નો જડાય। એમ કહે છે અંજુ તો તમને બધાને સાહેબ તારી બેરેડીને કેમ ને સાહેબ તારી બેરેડીને ડૂબવા નહીં દઉં એમ કહે છે અંજુ। તો બરાબર ને ભાઈ, તમારી બેલડીને બુડવા દીધી કે તમારી નાવડી કે ડૂબી નહીં ક્યાંય નથી મતદરી અમે મૂકા ડૂબી પણ તરતી નથી ને એની એક ને એક જગ્યાએ ઊભી જ છે। ડૂબી તો નથી પણ એક ને એક જગ્યાએ ઊભી છે, તરતી નથી, આગળ હાલતી નથી, બસ ઊભી ને તો એને ત્યાં રહેવા દો। આગળ પાછળ ક્યાંક જાય તો કા ડૂબી જાય ને કા કાંઠે આવી જાય, બરાબર? અને કાંઠે આવવાની વાર છે। તો તમને બધાને મારું આ ગીત કેવું લાગ્યું, મારો અવાજ કેવો લાગ્યો અને ગીતની કડી બરાબર હતી કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો। કેમ કે હું ઘરના કંઈ પણ કામ કરતી હોય ને અને વ્યસ્ત હોય ને ત્યારે કંઈ ને કંઈ હું ગીત ગાતી જ હોય, કાં લગ્ન ગીત હોય, આવી રીતનું કોઈ લોકગીત હોય, કોઈ બીજું ગીત હોય, એટલે ગણગણતી જ હોય પણ તમારી એને શેર ન કરતી હોય। આજ સાહેબ છે ને ધારાને મૂકીને આવ્યા ને ત્યારે હું કચરા પોતા કરતી હતી ત્યારે આ ગીત ગાતી હતી। હા ફ્રેન્ડ, જો રસોઈ બનાવતી હોય ને ત્યારે ભગવાનના એ ભજન ગાતી હોય કંઈક ને કંઈક કરતી ને હંતાઈ એમ કે ને કે સ્વાદ અલગ હોય એ સ્વાદ છે ને એ ગીત ગાતી હોય ને એની હિસાબે સ્વાદ અલગ થઈ જાય રસોઈ। ભગવાનનું નામ લેતા લેતા આપણે રસોઈ બનાવતા હોય ને એટલે એ છે ને રસોઈ છે ને પ્રસાદ થઈ જાય, એટલે એનો સ્વાદ જ આખો ફરી જાય એમ કે છે। પણ હવે સાચું છે કે ખોટું તમે બધા કમેન્ટમાં કહેજો। તો હાલો, આ તો આજ વિડીયોની શરૂઆત કે કમી થઈ છે। તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવા લાગે છે અને ખાસ કરીને કહેજો કે મારું ગીત તમને કેવું લાગ્યું। સાહેબ તો એમ કે તારા ગળું બહુ મસ્ત આવ્યું। હા માખણ નમસ્કાર। હાલો ચા પીને મળીએ પછી।
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને મારે જવાનું છે દુકાને ને અંજુ અહીંયા કાંઈક નિરીક્ષણ કરે છે. અંજુ શું કર હે શું કર નિરીક્ષણ એ કરું છું કે આ કાલ તો કેવી સરસ મેથી હતી, અત્યારે જો બધી મેથી આમ ધરી ગઈ, કચકચી ગઈ. એ મારી ઘરે હોઈ ગઈ આસુરો ભાઈ. અહીંયા હે તડકોનો આવતો ને અંજુ કોઈ દી ન થાય. ધાણા જો અસર થઈ ગયા, તો ધાણા અડધા ઓલા થઈ ગયા. એ તડકોનો આવે ને એટલે ન થાય કોઈ દી. 2-3 દિવસ થયા ક્યાં તડકો દેખાય છે, વાદળછાયું જ વાતાવરણ હોય તો કેમ કરવું? તો હંધાઈ ધાણા મેથી ન વાવી લઈ ઘેરે. એવું ન હોય, આ બધાય નથી કિચન ગાર્ડન કરતા પછી અગાસી ઉપર વાવે તો એને કેમ થાય? ઉપર ખુલ્લું આવી જાય, આપણે હંધાઈ ઓઠ આવી જાય હંધો. એટલે આને તડકો જોઈએ એમ. હા. આ તો બધાયને બહુ કમેન્ટ આવતા હતા ને કે બેન તમારા ક્યારી છે ને તેમાં શાક બકાલું વાવી દો, ધાણા મેથી વાવી દો. મેં ટ્રાય કરું થોડીક મેથી ધાણા વાવી. એ તો તું વાવતી હતી ને એટલે મને એમ થયું કે ભલે કોટા નીકળ્યા ને તું એમ રાજી થઈ ગઈ હતી ને, તારા ચહેરા પર ખુશી જોઈને આપણે રાજી થાય. પણ આ મને ખબર હતી થોડુંક દુઃખ થાય, આવું થાય ને એટલે. પણ દુઃખ તો થાય ને, વાવી સરસ થઈ ગઈ એમ થાય કે ઉઈગી જ ન હોત ને તો એમ થાય કે ઉઈગી નથી. પણ આ વરસાદના હિસાબે આજ 5-6 દિવસ થયા સૂર્યનારાયણના દર્શન થાય પણ નહીવત જેવા. અત્યારમાં જો ધાબળ જેવું થઈ ગયું, અત્યારમાં 3-4 વખત વરસાદ આવી ગયો. પણ કેવો ઝાપટા આવે. હા, ઝાપટા શ્રાવણ મહિનામાં ન આવતા હોય હરોડા, એવા હરોડા આવીને વહી જાય. તો એવું છે, ઘણું શાકભાજી વાવવાનું તો મન છે, આટલી મોટી ક્યારી છે પણ તકલીફ આ છે, તડકો નથી આવતો એને હિસાબે. કઈ નહીં, બીજું હું આપણે ટ્રાય કરી મહેનત કરી ને હા તો આપણી ફેમિલીને એમ ન થાય કે અમે કીધું નંજુબેન માયનાની. કાલના કમેન્ટમાં હેમાબેને કીધું હતું કે તમે સાહેબનું નથી માનતા તો અમારું શું કામ માનવાના, અમે તો ખાલી તમને કહીએ. એવું ન હોય, અમે તો હસી મજાક કરતા હોય એકબીજા એટલે હાલે. આપણી તપેલીને લઈને હતું કે ટીનની તપેલી રસોઈ ન બનાવે, મારી પાસે પિત્તળની તપેલી છે ચાની એ અંજુ ચાઈને કરે છે એમ, એટલે એ મસ્તીમાં ખાલી. અને છે પિત્તળની તપેલી છે, તમે કયો એ બધી વાત સમજુ. પણ હવે મારી પાસે 10-15 નાના મોટા તપેલા છે, તો હવે અમુક તો એવા છે કે મેં ક્યારેય વાપર્યા જ નથી, નવા પડ્યા. તો હવે એ મારે કેમ કાઢી નાખવા અને કેમ ભંગારમાં દઉં ને? લીધા ને ત્યારે એને સારી કિંમત દીધી. હાલો હાલો સાહેબને ફોન આવી ગયો બોલાવા. અને હવે દેવા જાવ ને તો પછી કઈ ન આવે. એટલે તો એને વાપરવા તો ખરી ને, એમ થાય કે 4-6 મહિના વાપરીને પછી આપણે દઈ દઈએ ને ભંગારમાં કે વાસણમાં દઈ દઈએ તો હાલે. હવે હારી વસ્તુ કેમ દઈ દેવી? કેમ કે આ શૂન્યમાંથી સર્જન કરવામાં છે ને બહુ મહેનત પડી છે, બહુ સ્ટ્રગલ કર્યો. રાત દી એક કર્યા ને ત્યારે છે ને આ ભીંડાની ઘોડે મારું ઘર ભરાણું છે ને હવે એ વસ્તુ કાઢી નાખવાનું જીવ કેમ હાલે? એટલે એવું હોય, બીજું કંઈ ન હોય. તમે કયો એ વાત હું બધી માનું છું, એગ્રી કરું છું. તમે કયો એ હું મારા કામમાં, મારા ઘરના કામમાં ઘણો પરિવર્તન લઈ આવું છું. પણ ક્યારેક છે ને હું સાહેબ બે હસી મજાક કરતા હોય એટલે તમને એવું લાગે કે હું માનતી નથી. પણ ઘરમાં છે ને સાહેબનું જ હાલે છે, મારું નહીં. સાહેબ કે હિંમત થાય. શું કહો સાહેબ, સાચું ખોટું? તો પછી મેન માલિકી છે તો એનું કયું ન કરીએ તો મારે કેનું કયું કરવાનું? નહીં, હું તો ઘણી ફરી અંશુનું કયું કરતા હોય એટલે એકબીજાનું સમજુ હાલતું હોય ને એવી રીતના હાલવા જ દેવાનું હોય. તો ઘણી ફરી ઘણી રૂઆબથી આપણે એમ કહીએ કે તારે આમ કરવાનું. હસી મજાક વાત અલગ છે ને રૂઆબથી અલગ છે, તો એ કોઈ દી ઘરમાં હાલે જ નહીં કોઈ દી કોઈનું. એકબીજાને સમજીએ અને કામ કરીએ ને સપોર્ટ કરીએ ને તો આ ઘરની જે ઘર સંસારની ગાડી છે ને હાલે. નહીતર છે ને ક્યાં ખાડો આવે ને ક્યાં ગબડી જાય ને ખબર ન પડે. બરાબર ને? સાયકલના 2 વ્હીલ છે. હા, બે ખરખા હોવા જોઈએ. આગલી બ્રેક મારો ને આગલી બ્રેક આગલું વ્હીલ છે એ ઘરવાળી છે ને પાછલું વ્હીલ છે એ ઘરવાળો છે. આગલી બ્રેક મારો ને તો ગડી જાય એટલે પાછલી બ્રેક મારવાની જ હોય. પાછળવાળો જ સમજી શકે. તો સારું, તમે કેટલા સમજ્યા ને કેટલા નહીં ન સમજે કોઈ તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે સાહેબની વાત જ એવી હોય કે સમજાય અને સમજાય. તો હાલો સાહેબ જાય છે દુકાને. કાંઈ માલ સામાન લઈ જાવ હોય તો પાછલા વેલા કેરિયર હોય, પાછલા વ્હીલમાં ત્યાં જ હોય ઉપર. આગલા વ્હીલ તો ખાલી ખુશીથી ફરતું હોય. તો સારું ને, આગલા વ્હીલની જે ખુશી હોય ને એમાં જ પાછળનું વ્હીલ રાજી હોય. સાહેબ આગળનું વ્હીલ હાલે ને તો જ પાછળનું વ્હીલ હાલે. કોઈ દી આગલી બ્રેક નહીં મારવાની, નકર પડી જાવ. સારું હાલો, તો મળ્યા થોડીક વાર રહીને તો કમેન્ટ કરીને જાજો કે તમે આમાં હું સમજ્યા અને સાહેબ શું કહેવા માગે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો. તો બપોરની રસોઈ માંડીએ. અને આજે મારે બનાવવું છે ગ્રેવીવાળું ગવારનું શાક. 4-5 દિવસ પહેલાં મેં આ શાક બનાવ્યું હતું તો ઘરમાં બધાને ભાવ્યું હતું અને તમારા બધાને કમેન્ટ હતા કે બેન આની રેસીપી અમારી એરે શેર કરજો. તો હાલો તમારી એરે આજે હું રેસીપી શેર કરું, કેમ કે આજે ફરી પાછું એ શાક બનાવવાનું છે અને ઘરમાં બધાને ભાવ્યું હતું અને કોઈ પણ ગરમ મસાલાનો યુઝ કર્યા વગર આ શાક બનાવ્યું હતું અને એટલું મસ્ત બન્યું હતું શાક.
કે ઘરમાં બધાને ભાવ્યું હતું. તો 4-5 દિવસ જ થયા છે બનાવ્યું હતું એને. તો ફરી પાછું આજે હું એ શાક બનાવવાની છું. તો હાલો જોઈ લઈએ કે આપણે ગવારના શાક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ અને કઈ રીતે હું બનાવું છું. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હાલો આપણે ગવારના શાકને બનાવવાની શરૂઆત કરીએ. ફ્રેન્ડ, સૌ પ્રથમ તો આપણે 200 ગ્રામ ગવાર લીધો છે. એને નાના કટકા કરી ધોઈ અને તૈયાર કરી લીધો છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. તો હવે આપણે બનાવીએ ગ્રેવી માટેનો મસાલો. તો હાલો હવે આપણે ગ્રેવી માટે મસાલો બનાવીએ. તો સૌથી પહેલાં તો આપણે આમાં 2 ચમચી ઝીણી સેવ લેવાની છે, 1 ચમચી સિંગદાણા, 1 ચમચી સફેદ તલ અને 10 થી 12 કળી લસણની. આ બધું આપણે મિક્સરના જારમાં લઈ લઈએ. અને હવે આપણે જે રૂટીનના મસાલા છે એ કરીએ, જેમાં આપણે 2 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. તીખું તમે જેટલું ખાતા હોય એટલું વધઘટ કરી શકો. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર. આપણે આમાં ગરમ મસાલાનો યુઝ નથી કરવાનો, તો પણ આ શાક છે ને એકદમ મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે જે 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા એને કટ કરીને તૈયાર કરી લીધા છે, એ પણ આપણે આમાં એડ કરી દેવાના. અને હવે આપણે આનો ગ્રેવી બનાવીને તૈયાર કરી લઈએ. તો તૈયાર છે આપણે ગ્રેવી. તો હવે આપણે શાકનો વઘાર કરીએ. હાલો ફ્રેન્ડ, તો આપણે કુકર ગરમ કરવા રાખી દીધું છે અને આમાં 3 પાવરા આપણે તેલ એડ કરશું. થોડું તેલ આપણે વધારે જ યુઝ કરવાનું છે. તો તેલ ગરમ થાય પછી આપણે રાઈ જીરુંનો વઘાર કરીએ. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીએ. રાઈ જીરું તતડી જાય પછી આપણે એમાં ચપટી હિંગ એડ કરશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. અને હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એનો આપણે વઘાર કરવાનો છે. અને તરત જ આપણે આમાં થોડુંક પાણી એડ કરી દેવાનું, એટલે આપણા મસાલા બળે નહીં. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. આ મસાલામાંથી તેલ અલગ પડી જાય પછી તો આપણે આ મસાલામાંથી તેલ અલગ થઈ ગયું છે. અને એકવાર આપણે બરાબર આને મિક્સ કરી લઈએ. અને હવે આપણે જે ઝીણો સમારેલો ગવાર છે એ આપણે આમાં એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. આમાં કોઈ પણ ગરમ મસાલાનો આપણે યુઝ નથી કર્યો, તો પણ આ શાક એકદમ ટેસ્ટી અને સ્વાદમાં પણ બહુ સરસ બને છે. તો તમે બધા ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી કેવી લાગી. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ હવે થોડી વાર આપણે આને ચડવા દઈએ. તો હવે આપણે આને એક વખત આ રીતના મિક્સ કરી લઈએ. અને હવે આપણે આમાં પાણી એડ કરીએ. અને જે મિક્સર જારમાં આપણે મસાલો બનાવ્યો હતો એમાં 1 કપ જેવું પાણી એડ કરી આ રીતના ને આપણે આમાં એડ કરી દેવાનું છે. અને હવે આપણે કુકરને બંધ કરી દઈએ અને 3 વિસલ થવા દઈએ. કુકર બધાના અલગ અલગ હોય, કોઈને 3 વિસલમાં શાક ચડી જાય, કોઈને 4 વિસલ લાગે. મારે આ કુકરમાં 3 વિસલમાં છે ને શાક ચડી અને તૈયાર થઈ જાય છે. તો હાલો શાક ચડી જાય ને પછી તમને બતાવું કે કેવું ગવારફળીનું શાક બનીને તૈયાર થયું છે.
હાલો ફ્રેન્ડ, કુકરમાં 3 વિસલ થઈ ગઈ છે ને કુકર ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણું ગવારનું શાક એવું બન્યું છે. તો જો સરસ એવું ગ્રેવીવાળું ગવારનું શાક થઈ ગયું છે તૈયાર. અને તેલ પણ અલગ થઈ ગયું છે, કેમ કે સિંગદાણામાં તેલ હોય, તલમાં તેલ હોય, અને આપણે થોડુંક તેલ એક્સ્ટ્રા લીધું હતું. તો હાલો હવે આપણે આને સર્વ કરીએ. પહેલાં તો આપણે લીલા ધાણાથી આને ગાર્નિશ કરી દઈએ. તો તૈયાર થઈ ગયું છે ગ્રેવીવાળું ગવારનું શાક. તો હાલો હવે આપણે આને સર્વ કરીએ. ફ્રેન્ડ, તો તૈયાર છે મસ્ત એવું ગ્રેવીવાળું ગવારનું શાક. રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ભાત કોઈની પણ સાથે તમે ખાઓ બહુ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત છે. આમાં કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો તો પણ છે ને સરસ એવું આ શાક બનીને તૈયાર થાય છે. આ હતી મારી આજની રેસીપી, ગ્રેવીવાળા ગવારનું શાક. તો પંજાબી શાકને પણ ટક્કર આપે ને એવું આ શાક બનીને તૈયાર થાય છે. તો તમે બધા આજે જ બનાવજો, ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં તમારા ફીડબેક આપજો કે આ શાક તમને કેવું લાગ્યું ને રેસીપી તમને કેવી લાગી. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.